મારું નામ અમિત છે, ઉંમર 27 વર્ષ। મારા પત્ની અવારનવાર નોકરીના કામથી બીજા શહેરમાં રહેતા હતા। અમારા શહેરમાં તેમનો એક ખૂબ જ સારો મિત્ર હતો, જેનું નામ હતું સમીદ। પત્નીએ મને તેની સાથે મળાવ્યો હતો અને કહ્યું હતું, સમીદ, જો ક્યારેય અમિતને કોઈ મદદની જરૂર હોય તો તારા ભાઈની મદદ કરજે। માર્કેટમાંથી સામાન લાવવાનો હોય કે કોઈ નાનું મોટું કામ હોય, તું સંભાળી લેજે। સમીદ ખરેખર ખૂબ જ મદદગાર હતો। ક્યારેક સામાન લાવી આપતો તો ક્યારેક ઘરનું કોઈ નાનું કામ પતાવી દેતો। પણ તેની નજરમાં કંઈક અલગ જ હતું। જ્યારે પણ તે મને જોતો ત્યારે એવું લાગતું જાણે તે મને પહેલી વાર જોઈ રહ્યો હોય। તેની આંખોમાં એક અજીબ ચમક હતી જે મારા દિલને સ્પર્શી જતી। હું પણ મનોમન તેને પસંદ કરવા લાગ્યો હતો। તે મને મારી પત્ની કરતાં વધુ સ્માર્ટ અને આકર્ષક લાગતો હતો। એક દિવસ પત્ની શહેરની બહાર હતા। સાંજે દરવાજા પર ટકોરા પડ્યા। મેં પૂછ્યું, કોણ છે? બહારથી અવાજ આવ્યો, અમિતભાઈ, હું સમીદ છું। અમિતભાઈ, પહેલીવાર તેણે મને આ રીતે બોલાવ્યો હતો। તેના અવાજમાં કંઈક એવું હતું કે મારા શ્વાસ થંભી ગયા અને દિલના ધબકારા વધી ગયા। મેં તરત જ દરવાજો ખોલ્યો। તે હસ્યો અને અંદર આવ્યો। તમે કેમ છો? તેણે પૂછ્યું। મેં ધીમેથી કહ્યું, કમરમાં બહુ દુખાવો થઈ રહ્યો છે। તે હળવું હસ્યો અને બોલ્યો, જો તમે કહો તો હું ગરમ તેલથી માલિશ કરી દઉં? દુખાવો જલ્દી મટી જશે। તેની વાત સાંભળીને મારા શ્વાસ અટકી ગયા। હું સમજી ગયો હતો કે તે માત્ર માલિશની વાત નથી કરી રહ્યો, પણ મારું મન પણ એ જ ઈચ્છી રહ્યું હતું। મેં ચૂપચાપ માથું હલાવ્યું। તે અંદર આવ્યો। હું બેડ પર સૂઈ ગયો। તેણે તેલ ગરમ કર્યું અને મારી પાસે બેસી ગયો। તેનું શરીર એટલું નજીક હતું કે હું તેના શ્વાસ અનુભવી રહ્યો હતો। જેવું તેણે ગરમ તેલ મારી કમર પર લગાવવાનું શરૂ કર્યું, મારા શ્વાસ તેજ થઈ ગયા। તેની આંગળીઓ એટલી નરમ અને કોમળ હતી કે તે સ્પર્શ સીધો દિલ સુધી ઉતરી રહ્યો હતો। ક્યારેક હળવું દબાણ, તો ક્યારેક વધુ। મેં આંખો બંધ કરી દીધી। તે ધીમેથી બોલ્યો, અમિતભાઈ, લાગે છે કે તેલ તેની અસર કરી રહ્યું છે। તેનું સ્મિત, તેની નજર, બધું જ મને બેકાબૂ કરી રહ્યું હતું। તેની આંગળીઓ ક્યારેક થોડી નીચે જતી તો ક્યારેક ઉપર। મેં રોકવા માંગ્યું પણ રોકી શક્યો નહીં। રૂમમાં માત્ર મારા ધબકારા ગુંજી રહ્યા હતા। તે વધુ નજીક આવ્યો અને ધીમેથી બોલ્યો, હું જાણું છું કે તમે પણ આ જ ઈચ્છો છો, બસ એકવાર કહી દો। હું ચૂપ રહ્યો અને આંખો નમાવી દીધી। તેણે તેલ બાજુ પર મૂક્યું અને મારી વધુ નજીક આવી ગયો। હવે અમારી વચ્ચે માત્ર એક શ્વાસનું અંતર હતું। મારી આંગળી તેના હાથને અડી ગઈ, જાણે વીજળીનો ઝટકો લાગ્યો હોય। મેં ધીમેથી કહ્યું, સમીદ। તે હસ્યો, બસ અમિતભાઈ, હવે હું સમજી ગયો। રૂમની હવા ગરમ થઈ ગઈ હતી, દરવાજો બંધ હતો અને પત્ની ક્યાંક દૂર હતા। અમે બંને એવા વળાંક પર હતા જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ હતું। તેની આંખો મારા ચહેરા પર ટકેલી હતી। તે ધીમેથી બોલ્યો, અમિતભાઈ, તમે કેમ કંઈ બોલતા નથી? તમારા ચહેરા પર બધું લખેલું છે। મારું દિલ જોરથી ધબકતું હતું। મેં બસ તેને જોયો। તેણે મારી કમર પર હાથ રાખ્યા। હું એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો, પણ પછીની ક્ષણે આંખો બંધ કરી દીધી, જાણે હું તૈયાર થઈ ગયો હતો। તે બોલ્યો, અત્યારે દુખાવો ઓછો કરવો છે કે વધુ અનુભવવો છે? મારા હોઠ પર હળવું સ્મિત આવી ગયું। હું ચૂપ રહ્યો। તેના શ્વાસ મારી ગરદનને સ્પર્શી રહ્યા હતા। રૂમમાં ઝાંખો પ્રકાશ હતો અને એ પ્રકાશમાં તેનો ચહેરો વધુ આકર્ષક લાગતો હતો। તેણે મને પોતાની તરફ ખેંચ્યો। હું તેની છાતીએ વળગી ગયો। મેં ધીમેથી કહ્યું, સમીદ, બસ કર। પણ મારા અવાજમાં રોકવાને બદલે બોલાવવાનો ભાવ હતો। તે મારા કાન પાસે બોલ્યો, બસ એકવાર કહી દો તો રોકાઈ જઈશ, નહીં તો હવે હું રોકાઈ નહીં શકું। મેં આંખો બંધ કરી। મારા શ્વાસ વધુ તેજ થયા। મેં બસ એટલું જ કહ્યું, જે થવાનું હોય તે થઈ જવા દે। તે ક્ષણે બધું બદલાઈ ગયું। તેણે મને પોતાની બાહોમાં જકડી લીધો। તેનો સ્પર્શ એટલો કોમળ અને ઊંડો હતો કે હું મારી જાતને રોકી ન શક્યો। રૂમમાં માત્ર અમારા શ્વાસોનો અવાજ હતો। સમય જાણે થંભી ગયો હતો। તે રાત્રે અમે એ પળો સાથે વિતાવી જે માત્ર અમારી વચ્ચે રહી। કોઈ શબ્દો નહીં, બસ લાગણીઓ। એ પળો એટલી ખાસ હતી કે આજે પણ યાદ